ચાલવું એ તો સૌ જાણે છે, પરંતુ પોતાના માટે નહીં, લાખો ભક્તો પ્રભુના માર્ગે ચાલતા થાય એ માટે ચાલવું. પોતાના સુખ માટે નહીં, અસંખ્ય જીવોના સુખ માટે ચાલવું. પોતાના આરામ માટે નહીં, ભક્તોમાં નિશ્ચિંતતા ને નિર્ભયતા પ્રગટે એના માટે ચાલવું. હે હરિ, આ તો માત્ર આપે જ શીખવ્યું. તમારું દરેક પગલું પરાભક્તિનું હતું, દરેક શ્વાસ કરુણાનો હતો, દરેક યાત્રા અસંખ્ય જીવોના કલ્યાણ માટે હતી. હે પરાભક્તિના પ્રાણ હરિ, તમે ચાલ્યા જેથી અમે હરિ તરફ ચાલવાનું શીખીએ. તમે થાક્યા નહીં જેથી અમે ભજનમાં જાગી શકીએ. તમે દેહનો ભીડો ગ્રહણ કર્યો જેથી અમારા અંતરમાં શ્રી હરિની નિષ્ઠા અને મહિમા પ્રગટી શકે. ઉનાળાની આખરી ગરમી અને નિર્જળા ઉપવાસમાં સોખરાથી સાંકરદા સુધીના ઊંડા કોતરો, કાચા રસ્તા એક જ દિવસમાં વારે વારે આવાગમનમાં તમારા દરેક પગલામાં આત્મીયતા અને સુહૃદ ભાવનો સંદેશ હતો. ગૌશાળાની વારંવારની મુલાકાતમાં સાધકોનો અંતરાય દૂર કરી સંપ સુહૃદ ભાવનું સિંચન કરવું હતું. ખેતવાડીની દરેક મુલાકાતમાં સેવકોના સુખ દુઃખની સહભાગિતા હતી. લીમડા અને છોડમાં પણ તમે શ્રી હરિની સૃષ્ટિનું જ દર્શન કરી સંબંધ યોગની સૂઝ આપી. હે દયાસિંધુ હરિ, તમે જ્યાં ચાલ્યા ત્યાં પ્રેમ ખીલ્યો. તમે જ્યાં પધાર્યા ત્યાં પરાભક્તિના પુષ્પો ખીલ્યા. તમે જ્યાં રોકાયા ત્યાં અસંખ્ય હૃદયોમાં શ્રી હરિ પ્રગટાવ્યા. શિયાળો, ઉનાળો, વરસાદ, ઋતુઓ અને સમય બદલાતા રહ્યા, સ્થળ બદલાતા રહ્યા, પણ હે કૃપા સ્વરૂપ હરિ, તમારા ચરણો ક્યારેય થંભ્યા નહીં. રસ્તા પર, બગીચામાં, એરપોર્ટ પર, રેલવે સ્ટેશન પર, દરિયા કિનારે, ખેતરોમાં, હોલમાં, રૂમમાં તમે ચાલતા રહ્યા અને ચાલતા ચાલતા અમને પણ શ્રી હરિના માર્ગે ચલાવવા આપની કરુણા અને ગરજ વહાવતા વહાવતા ચલાવતા જ રહ્યા, ચલાવતા જ રહ્યા. હે હરિ, દેહ થાકતો ગયો, પણ આપની ધીરજ ક્યારેય થાકી નહીં. પગ દુખતા ગયા, પણ આપનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. ચાલવામાં અશક્તિ આવી,
પણ પરાભક્તિ ક્યારેય અટકી નહીં. પાણીમાં ચાલવું પડ્યું, સહારે ચાલવું પડ્યું, પ્લાસ્ટર સાથે ચાલવું પડ્યું, વ્હીલચેરમાં બિરાજવું પડ્યું. પણ હે કરુણાનિધિ હરિ, ઠાકોરજીની ભક્તિ એ પ્રભુ ભક્તિ, હરિભક્તોની સેવા એ પરાભક્તિ, અને યોગીનો રાજીપો એ ગુરુ ભક્તિ. પ્રભુ ભક્તિ, પરાભક્તિ અને ગુરુ ભક્તિમાંથી એક ક્ષણ તમે વિરામ લીધો નથી. અવિરત અને વણથંભી યાત્રા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. હે હરિ, તમે ચાલ્યા જેથી અમે શ્રી હરિ તરફ ચાલી શકીએ. તમે નમ્યા જેથી અમે દાસત્વ શીખી શકીએ. તમે સહન કર્યું જેથી અમે સમર્પણ શીખી શકીએ. તમે દેહને થકવ્યો જેથી અમારી આત્મયાત્રા જાગૃત બની શકે. આજે અંતરમાંથી એક જ પ્રાર્થના ઉદ્ભવે છે. હે હરિ, જ્યારે અમે ચાલી શકતા નહોતા ત્યારે તમે અમારી આંગળી પકડીને અમને ચલાવ્યા. હવે અમારું એક એક પગલું તમારા ચરણચિહ્નોમાં પડે. અમારો એક એક શ્વાસ તમારા રાજીપા માટે હોય અને અમારું સમગ્ર જીવન તમારા સથવારે ચાલતા ચાલતા જ પૂર્ણ થાય. હે હરિ, તમે ચાલ્યા એટલે માર્ગ મળ્યો. તમે મળ્યા એટલે ગુરુ હરિ મળ્યા. તમે રાજી થયા એટલે જીવન ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો.